જગદંબાના ગુણગાન ગવાઈ રહ્યા છે. માતાજીની દયાથી નેહડામાં આનંદ આનંદ વર્તાઈ રહ્યો છે. નેહડામાં મય થોડા માખણ રાજા વિગતે વાપરવા દે માં વિષ ગુજાળે ચામુંડા. એની દયા છે, જગદંબાની દયા છે. માતાજીનો બાનાધારી હિરિયો ભો જગદંબાનું સ્મરણ કરે, પરદેહની માલપા દુકાન ગાળે છે. જ્યાં ચામુંડાના રખોપા હોય પછી દુઃખ કઈ રહેતા નથી. પરદેહની માલપા માં ચામુંડા રખોપા કરે છે. પંચાલની ધરતી માથે હવ દુકાળ વિતાવે છે. ધીરે 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 સમય પસાર થાય છે, પણ નળીના ગાડા નળીમાં કોઈ દી રહે નહીં. માઠા દિવસો હોય તો કારક ભોગવવા પડે, પણ એ દિવસ કાયમ બેઠા રહેતા નથી. માની દયા થઈ અને પછી તો દેહમાંથી હારા હમાસાર આવે છે કે આપણા મલકમાં હારું થઈ ગયું છે. પાછું સોમાં હું બેઠું, મેઘરાજાએ મહેર કરી છે, ચામુંડાની દયા થઈ ગઈ છે. વરસાદ પાણી બહુ હારા છે. આવતાર્યો પાછા જંગવડમાં મારવાડમાં આવતાર્યો. આપણી ધરતી તમને હાથ કરે છે. વતનનો પ્રેમ તો અદભુત છે. જે ધરતીને પ્રણામ કરીને હાલી નીકળ્યા હતા, આજે ધરતીમાંથી આવા સમાચાર આવ્યા છે. હવ તૈયાર થઈ ગયા છે. હેરિયો ભોવો તો માં ચામુંડાનો ઉપકાર માને છે. માં તારી દયાથી અમે તાપ ઉતરી ગયા. હવ ગોઠી ભાઈઓ અને આખી નાચ માલધારીઓ જે કોઈ હારી આવ્યા હતા એને હવ ને કહી દીધું, મારો બાપુલ્યો હવ પોતાની મારી મહવાડી હોય તૈયાર કરો. અને હવે તો આપણા મુલકમાં બહુ સારું થઈ ગયું છે. માની દયા થઈ ગઈ છે. હાલો જાવું છે મારવાડ, એમ તૈયારી થઈ ગઈ છે. દેહ આમ હિરિયો ભો માતાજીની રજા લઈ પોતાની મહવાડી વાંઢ લઈ અને વતનમાં પાછા આવે છે. માતાજીની દયા થઈ. ધરતી માતાએ જાણે લીલી સમ ચૂંદડી ઓઢી લીધી છે. નદીઓ નાળામાં નીર છલકાઈ રહ્યા છે. હિરિયાની વાંઢ મારવાડમાં આવી પોતાના વતનમાં. પછી તો એ વીઘા એકના વડલાની હેઠે હવ ગોઠી ભાઈઓ ભેગા થયા છે. બુઢા જુવાન સ્ત્રી પુરુષ નાના મોટા, અરે 6 મહિનાના છોકરાઓને માતાજીના પગમાં દરતા મૂકી દીધા હોત. હે માં તારા ને તું હાચવજે, તારી દયા થઈ ગઈ. વતનમાં પાછા આવ્યા. માં હિરિયા ભોવાએ માતાજીની પાસે હુકમ માંગ્યો. નવરંગા માંડવાનું મુહૂર્ત લીધું. હાતમને હોમવારનું માએ મુહૂર્ત લીધું. પછી તો ગામે ગામ ગોઠી ભુવાઓને કંકોત્રીયું લખાણ્યું. કુટુંબ મેળો નાચ ભેગી કરી અને માતાજીનું એમ કહેવાય છે કે માંડવો નાખ્યો છે. લીલા લહેર થઈ ગયા છે. મલકમાં હારું થયું છે. માની દયા થઈ છે. માતાજીનો માંડવો નાખે છે, પણ ભૂવો એક વાત વિસરી ગયો. જો આ માતાજી લીલા કરે છે. શું વિસરી ગયા? માતાજીના 2 મુખ કરી દેવાના છે. જહબાઈ બોલ્યા હતા આવેશ, વાતને ભૂલી ગયા. માતાજીનો માંડવો નાખ્યો અને પછી તો બાપા અખંડ ધૂપ ધમધમે અને જ્યાં દીવા જગમગે ડાકલીયું ઝીણી ઝીણી વાગે ખમકારા થાય. માંડવામાં હિરિયો ભો અને જહબાઈ દીકરાનું નામ પાડવાની તૈયારીઓ કરે છે કે હવે આમાં નામ પાડ્યું, પણ 2 મુખ કરી દેવાનું વિસરી ગયા. માતાજીને ખોટું લાગ્યું કે મારો ભો મને ભૂલી ગયો, વચનને ભૂલી ગયો. મારા 2 મુખ કરી દેવા છે. ખેતલા વીરને કહે છે માં ચામુંડ કે હે ખેતલા વીરા, કાંઈક રમણ કરવું પડશે. હમણાં હિરિયો ભો માંડવામાં છોકરાનું નામ પાડશે, મારા 2 મુખ કરી દેવાના છે. જા કાંઈક રમણ કર. પણ તાતો વીરા ખેતલાને જ્યાં હુકમ થયો ને અહીંયા એક બાજુ ડાકલીઓ વાગે છે, ઝૂલણા ગવાય છે. આવ્યો હો વીરો ખેતલો, આવ્યો દાદો હો. આમ માંડવામાં તો માતાજીના ગુણગાન ગવાઈ રહ્યા છે, પણ માં કરે એવું કોઈ નો કરે રમણ થયું. હિરિયા ભુવાનો છોકરો એમ કહેવાય છે કે નાના નાના છોકરાઓની હારે જ્યાં રમે છે ત્યાં વીર ખેતલાએ આવી અને ડંખ દીધો. પલવારમાં તો એના પ્રાણ પંખેરું ઉડી ગયા. માંડવો આખોય સુનકાર થઈ ગયો. આખી નાચની માથે જાણે આપ ફાટી પડ્યો, ગજબ થઈ ગયો.
હેરિયા ભુવાના દીકરાને હેરું આવ્યો છે. બેનું દીકરીઓ તો ખોબે આહોડે રોવા મળ્યું બાપા. જહબાઈ તો ભાંગીને ભૂકો થઈ ગઈ, માતાજીના માંડવામાં જઈને રોઈ પડી, પોકાર થઈ ગયો. એક બાજુ દીકરાનું મોઢું પડ્યું છે ને જહબાઈ તો માતાજીને આરદાવું કરે છે, કરગરે. માડી તો વેશ પૂજારી છું. આજ અમારો વિહામો હાલ તો થઈ ગયો માડી. અમારે ને એને જુગ જુગ ના છેટા થઈ ગયા મારા દીકરાને બેઠો કર નહીતર તારે મારે માથા પછાડી પછાડીને મારો જીવ દઈ દઈશ મારો જીવ દઈ દઈશ પોકાર હાંભળો માડી, પોકાર હાંભળો આમ જહબાઈ તો ખોબે આહોળે માતાજીની પાસે રોઈ પડી કે મારી અપરાધ અમારો કેવો થયો છે, પણ બે મુખ કરી દેવા છે એ ભૂલી ગયા છે. આ તો માતાજી રમણ કરે છે. આમ જ્યાં જહબાઈ પોકાર કરે છે ને ત્યાં તો માતાજીના થડામાંથી અવાજ આવ્યો. દીકરી જહબાઈ, મારા ભુવા હેરિયા, માં તું મારા બે મુખ કરી દેવાનું ભૂલી ગયો છે. એનું પરિણામ તારે ભોગવવું પડ્યું છે. હા મારી, ઈ મેં ભૂલ કરી જ છે ને ભૂલ ઈ ભૂલ જ. અમે તો કાળા માથાના માનવી મારી, અમારું હું ગજું. પણ હવે હું તમારા બે મુખ કરી દઈશ, જરૂર કરી દઈશ. તમારી દયા હોય છે તો એ થઈ જાય મારી, થઈ જાય. એટલે એને માટે મારે તમારી કૃપા જોહે. કૃપા કરો માં, કૃપા કરો. જોજે જહબાઈ, મને ચામુંડને ખોટ ન બેસે, ભૂલતી નહીં હો. અરે બાળી, મારા કુળની દેવ, હું તને નહીં ભૂલું બાળી, તને નહીં ભૂલું. જહબાઈ, હા દીકરાનું નામ હાથીઓ ખાંભલો રાખજે. હું ચોટીલાની ચામુંડ બોલું છું. જા, તારો દીકરો સજીવન થશે. તારા દીકરાનું નામ હાથીઓ ખાંભલો રાખજે, તારો દીકરો હજી થાહે. માતાજીના જ્યાં શબ્દો સાંભળ્યા ને ત્યાં તો એમ કહેવાય છે કે માંડવાની માલપાઈ દીકરો હાલત મરડી બેઠો. હો રાજી રાજી થઈ ગયા છે. આનંદ આનંદ વર્તાય રહ્યો છે. ધીરે ધીરે આમ બધા દિવસો પસાર થાય છે. હેરિયો ભો માતાજીની સેવા પૂજા કરે, સમરણ કરે, પણ બધા દી એક હરીખા જાતા નથી. માતાજીને લીલા કરવી, વાત રાખવી છે એવું બને છે. હિરિયો ભો તો આમ પોતે માલધારી. એકવાર પોતાની વાંઢ લઈ, પોતાની મહવાડી લઈ અને જુનાગઢ તરફ આવે છે, ગીરની ભૂમકામાં, જ્યાં હમટા ખડ પાણી મળી રહે, જ્યાં માલ ઢોરનો નભાવ થાય. માતાજીની રજા લઈ ગાંડી ગીરની વંકી ધરતી ત્યાં પગ માંડે છે, જ્યાં બારે માસ ખડ પાણી મળી રહે. લીલી સમ વનરાયુમાં મોરલા બોલતા હોય તો વળી ડુંગરોમાં, એ પહાડોમાં ડાલા મથા હાવજની ડેણકું સંભળાતી હોય, એવી જુનાણાની ધરતી ઉપર હિરિયો ભો પગ માંડે છે. પોતાની વાંઢ આવે છે. બરોબર એ વખતે જુનાગઢમાં નવાબનું રાજ. જે કોઈ આવે એના નામ અમલદારના ચોપડે લખાય. પરદેશી હોય તો પૂછે ક્યાં ના છો, હું કામ આવ્યા છો, કેટલું રોકાવાના છો, આવું બધું લખાવવું પડે પછી અવાય.
કારણ કે એકાબીજાના સીમાડા જે છે એની હદ છાંડવી હોય તો રજા લેવી પડે. આમ જુનાગઢમાં આવી નવાબના ચોપડે એમ કહેવાય છે કે અમલદારને પાસે નામ નોંધાવ્યા અને માં ચામુંડાની દયાથી એ ગીરની ધરતી ઉપર હીરિયો ખાંભલ્યો એ માતાજીનો ભૂવો પોતાનું નામ સરનામું જંગવડ ગામ હીરિયો ભૂવો નામ મારવાડથી આવું છું એવું બધું લખાવી માતાજીની દયાથી તો લીલા લહેર થઈ ગયા છે. પછી તો જેને ઘેરે ચામુંડા હોય એને દુઃખ ક્યાંથી હોય. માતાજીની દયાથી સુખ વૈભવમાં હીરિયો ભૂવો માં ચામુંડાને ભૂલી ગયો. માતાજીના બે મુખ કરી દેવા છે એ વિસરાઈ જાય છે. સુખ વૈભવમાં સુખમાં સાંભળે સોનું અને દુઃખમાં સાંભળે માં. વૈભવ પૈસો મળે પછી વૈભવ પૂજાય, પણ જો પૈસો મળે પછી પરમાર્થનું કામ પૂજે ને તો જગદંબા એને કાયમ લીલા લહેર કરાવી દે. માતાજીને કરવું છે, વાત રાખવી છે. હીરિયો ભૂવો માતાજીને ભૂલી ગયો છે. કેવું બને છે માણા ભૂલે તે ભીતમાં ભૂલે. માતાજીને રમણ કરવું છે. અહીંયા આમ એક વરસ કેમ નીકળી ગયું ખબર ન રહી. અને પછી પાછું સોમાહું બેઠું અને પોતાની વાંઢ લઈ અને મારવાડમાં જવું છે, પણ આવેશમાં કે પછી કાંઈક માતાજીને કરવું ભૂલ્યો છે. નવાબના ચોપડે જે નામ નોંધાવ્યા છે એ કઢાવ્યા ને એમને હરખમાં હવ વાંઢ લઈને મારવાડમાં આવતા રહ્યા. પણ મારવાડમાં આવ્યા પછી બને છે એવું આ બાજુ જુનાગઢના રાજની માલપા બહુ મોટી ચોરી થાય છે. તપાસ કરતા ખબર પડે છે કે પરદેશથી આવેલા હીરિયા ભોવાની વાંઢ નથી. ચોરનો પતો મળતો નથી. કદાચ આ લોકો હોય, તપાસ કરો. હુકમ છૂટી ગયો નવાબનો, જાઓ મારવાડમાં જઈ અને હીરિયો ભૂવો જ્યાં હોય ત્યાંથી એને પકડીને લેતા આવો. ન માને તો હાથે પગે બેડિયું નાખીને અને અહીંયા હાજર કરો. હુકમ છૂટતા એમ કહેવાય છે કે ઘોડેસવાર સિપાહીઓ આવી મારવાડમાં આવી રંગણમાં આવી અને ઈ હીરિયા ભુવાને પકડે છે. હાથે પગે બેડિયું ફેરાવી જુનાગઢમાં હાજર કરે છે. કેવું બન્યું? ઢીચણમાં સારડિયું જડિયું અને ઉપર દોકડાની પૂતળીઓના ડામ દીધા. જુનાળાની જેલમાં હીરિયો ભુવો માતાજીને પુકાર કરે. મારા કુળની દેવી, મારા હાથે પગે બેડિયું બંધાણી આ જૂનાની જેલ પડી. અરે રે મને માફ કર મારી, મને માફ કર. હું તને ભૂલી ગયો માં, તને ભૂલી ગયો. મારા હીરિયા, તું મારા બે મુખ કરી દેવાનું ભૂલી ગયો છો? યાદ છે? હા મારી, એ હું ભૂલી જ ગયો છું. એ મારી મોટી ભૂલ છે, કબૂલું છું માં. હું તને ભૂલી ગયો માં, તને ભૂલી ગયો. મારા હીરિયા, તું મારા બે મુખ કરી દેવાનું ભૂલી ગયો છો? યાદ છે? હા મારી, એ હું ભૂલી જ ગયો છું. એ મારી મોટી ભૂલ છે, કબૂલું છું માં. પણ હું કાળા માતાનો માનવી, કાળા માતાનો માનવી. પણ મારી, કાલે તો તારા નવલા નોરતા છે માં. તારા ધૂપ દીવા કોણ કરશે માં? કોણ કરશે? હીરિયા, હવે તો બહુ મોડું થઈ ગયું છે. દીકરા, હવે તો જો કોક બેનું દીકરીઓના ભાગે એના પોકારે તું છૂટી શકે તો છૂટી શકે, નહીતર હાનું પરિણામ તારે ભોગવવું પડશે. પણ મારી, મારા હાથે ને પગે જુનાળાની બેડિયું પડી છે. મારી, મને સારડિયું જણીને પૂતળીઓના ડામ દેવાળા. બેની દીકરીઓના ભાઈગે મને માફ કરી દ્યો માં, મને માફ કરી દો. અહીંયા જેલમાં ભૂવો પોકાર કરે છે તો આ બાજુ મારવાડમાં જંગ વડમાઈ વડલાની હેઠ 535 ગોઠી ભાઈઓ ભેગા છે. કાલે પેલું નોરતું છે. જહબાઈની માથે તો દુઃખના ડુંગરા તૂટી પડ્યા છે. માં ચામુંડાને અરજુ થાય છે. એ વડલાની હેઠે
માના ખડા પાસે હવ ગોઠી ભાઈયું બેનું દીકરીયું બધાય ભેગા મળીને વિચાર કરે આપણો બહુ નથી, કાલે નોરતા છે, શું થશે, શું કરશું? હે માં, ચામુંડ મારા કુળની દેવી, માણે અમે બધા હોશિયાળા બની ગયા માં. કાલે તો પેલું નોરતું છે. આ નોરતાના 9 દી તારી પાસે ડાબની પથારી કરીને કોણ બેસે માં? હા મારી, આ તારા બુઆ વિના ધૂપ દીપ કોણ કરશે, કોણ કરશે માં? હા માં, ચામુંડા વિષ પુજારી, જો હવાર પહેલા અમારા ફુવાને પાછો નહીં લાવો તો અમે એક પછી એક એમ 9 કુંવારિકા દીકરીઓ ભૂખા તરસા તમારી પાસે ઊભી રહેશું. જો 9 દાડે ફુવા નહીં આવે તો અમે મોટી ખાઈમાં દટાઈ મરશું માડી. હા માં, હા પા, અમારા ભુવા વિના અમને ખમા કોણ કહેશે માડી? અમારી ગામમાં નહીતર દીકરીઓની હત્યા લાગશે માં. અમારો પોકાર સાંભળો માં. આમ ઝંગવડના વડલા હેઠે માં ચામુંડાના પારે જહબાઈ અને બેનું દીકરીઓના ઓરસિયાળા હોડા પીડ્યા. કાલે પેલું નોરતું છે, પેલું નોરતું માતાજીનું આવ્યું એટલે બધા કોઈ ગઢેરા હતા, એને કીધું કે કુંવારિકા દીકરીના હાથે જુવારાનું સ્થાપન કરાવો. પેલું નોરતું આવ્યું છે, ભલે ભૂવો નથી પણ માને પૂજવા જોઈએ બાપ. માનું સ્થાપન કરાવ્યું. કુંવારિકા દીકરી પાસે એક દીકરીને ઊભી રાખી દીધી. ભૂવો આવ્યા નથી, મોટી ખાઈ ગાળી. 2 દિવસ 3 દિવસ 4 દિવસ 8 દી વ્યા ગયા. 8 દીકરીઓને ઊભી રાખી દીધી છે, મોટી ખાઈ ગાળી છે કે હે માં, કાલ તારા 9 નોરતા પૂરા થઈ જાય ને જો અમારો ભો નહીં આવે ને તો 9 દીકરીઓમાં ખાઈમાં પડી ખાઈ મસ્તી માયાની હત્યા લાગશે. કે મારા ભોવાને લાય. એ માં ચામુંડે દીકરીઓએ ધા નાખીને 9 દીકરીઓના પોકાર થયા છે ચામુંડાની પાસે. હો, કેવા પોકાર છે! 9 દીકરીઓ હવે આहुंडे રોઈ પડી. માડી અમે નવાના બેનડીઓ મારશું સવારમાં.